જાનવી મીઠાણીના રાધે રાધે। આજે મને તમને ખૂબ જ એક મસ્ત વાત કરી છે કે માં પોતાના બાળકને કઈ રીતે હિંમત આપે છે। એક માં દીકરો હોય છે જે દર વર્ષે એની માં એના મામાના ઘરે એને વેકેશન કરવા લઈ જાય છે। હવે બને છે એવું કે એક વર્ષે વરસાદને કારણે એના પિતાની દુકાનમાં અતિશય પ્રમાણમાં નુકસાન થાય છે। તમામ માલ વરસાદને લીધે નાશ પામે છે એટલે ધંધામાં ખૂબ મોટું નુકસાન થઈ જાય છે। માં દીકરાને ના પાડે છે કે આપણે આવતે વર્ષે જાશું, આ વર્ષે તું રહેવા દે। દીકરો માનતો નથી। ઉંમરમાં ખૂબ નાનો હોય છે, ઉંમર હોય છે 13 વર્ષની। તો માં દીકરાને કહે છે કઈ વાંધો નહીં, હું તને ટ્રેનમાં એકલો બેસાડી દઉં, તું જતો રહીશ? તો કે હા હું જતો રહીશ, તું મને બેસાડી દે। તો કહે છે કે તારા મામા તને આવી લઈ જશે। ટ્રેનનો સફર મોટ 1.5 કલાકનો જ હોય છે। બાળક ખુશીથી જાય છે, પોતાનો સામાન પેક કરવાનું કરે છે, હું આ લઈશ એવું બધું જ માને કહે છે। માં એને સ્ટેશને મૂકવા જાય છે, હાથમાં ટિકિટ આપે છે અને બધું જ સમજાવે છે પોતાના બાળકને કે તું એકલો મુસાફરી કરે છો અને પહેલી વાર કરે છો, જરાય બીતો નહીં, કોઈ આપે તો કઈ લેતો નહીં, ખાતો નહીં, કોઈની વાતમાં આવીને ઉતરી નહીં જાતો, તને જ્યારે તારા મામા આવે લેવા ત્યારે જ તું ઉતરજે, એવું બધું જ એના દીકરાને સમજાવી દે છે। દીકરો કહે છે ભલે માં। અડધી કલાક તો બાળક ખૂબ ખુશ હોય છે કે પોતે એકલો મુસાફરી કરે છે, આમ છે તેમ છે, હિંમત હોય છે। અડધી કલાક પછી લોકોની ભીડ વધતી જાય છે અને અજાણ્યા લોકો હોય છે એટલે બાળક બી જાય છે કે હવે હું શું કરીશ। ત્યારે પોતાની માએ આપેલો લેટર વાંચે છે, એમાં લખેલું હોય છે માએ કે દીકરા તું જરાય તું ડરમાં, હું તારી એક્ઝેક્ટ પાછળના ડબ્બામાં જ બેઠી છું અને તારી સાથે જ હું મુસાફરી કરું છું। બાળક ખુશ થઈ જાય છે અને કહે છે કે હમણાં અડધી કલાકમાં તારા મામા તને લેવા આવી જશે, એવું આ બધું લેટરમાં લખેલું હોય છે। બાળક પાછો ખુશીથી મુસાફરી કરવા લાગે છે અને મામા એને લઈ જાય છે ટાઈમસર। હવે વાત અહીંયા જ પૂરી નથી થતી, પણ માએ પોતાના બાળકને કઈ રીતે હિંમત આપી લોકોની વચ્ચે રહેવાની, મુસાફરી કરવાની, એ બધું એક જોવા જેવી વસ્તુ છે। એટલે આપણે આપણા બાળકોને જીવનમાં ક્યારેય પણ આગળ વધે તો આ પ્રકારે જ હિંમત આપવી જોઈએ। એ સાથે જાનવી મીઠાણીના રાધે રાધે।